गुड मॉर्निंग फ्रेंड्स। चलो स्वाध्याय आगे दाखला तरफ जाइए। स्वाध्याय दाखला नंबर 3.4 जुओ। स्वाध्याय दाखला नंबर 3.4। तो स्वाध्यायના 3.4 નંબરનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને કીધું છે કે એક દારૂડિયો છે જે સાંકડી ગલીમાં 5 પગલા આગળ વધે છે અને 3 પગલા પાછળ વધે છે। ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ વધે છે અને 3 પગલા પાછળ વધે છે અને આ રીતે તે સતત ચાલતો રહે છે। તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું છે અને તેના માટે તે 1 સેકન્ડ જેટલો સમય લે છે। तो आ गति माटे x विरुद्ध t नो आलेख दोरो। आलेखीय रीते के अन्य कोई रीते नक्की करो के तेनी गतिना प्रारंभ बिंदुथी 13 मीटर दूर आवेला खाड़ामां ते केटला समय बाद पड़शे। तो विद्यार्थी मित्रों, अहीं आगळ एक दारूडियो छे अने स्वाभाविक छे के ते दारूना नशानी अंदर होय तो ते कई रीते चाले छे तेने खबर नहीं पड़ती अने एना कारणे ते एक वखत 5 पगला आगळ भरे छे अने पछी 3 पगला पाछळ भरे छे। एक पगला दरमियान ते 1 मीटर जेटલું अंतर कापे छे अने तेना माटे 1 सेकंड जेटलो समय ले छे। व्यक्ति अंतर अने समय। तो आ जे व्यक्ति छे ए व्यक्ति एक पगलू भरे छे। केटલું पगलू? एक पगला दरमियान ते 1 मीटर अंतर कापे छे अने एना माटे ते समय केटलो ले छे? 1 सेकंड जेटलो। કેટલો સમય લે છે? 1 સેકન્ડ। એક પગલા દરમિયાન અંતર કેટલું કાપે? 1 મીટર અને એના માટે સમય કેટલો લે? તો કે 1 સેકન્ડ જેટલો સમય લે છે। હવે અહીં આગળ તે ઉગમ બિંદુથી 13 મીટર દૂર, કેટલા મીટર? 13 મીટર દૂર આ કોઈ ખાડો આવેલો છે અને આ ખાડામાં તે કેટલા સેકન્ડ બાદ પડશે એ આપણે શોધવું છે। તો અહીં આગળ સૌથી પહેલા વ્યક્તિ જે છે એ વ્યક્તિ જે દારૂડિયો છે સ્થિર છે એટલે 0 સમયે એનું સ્થાન કેટલું છે? 0 છે। 0 સમયે એનું સ્થાન કેટલું છે? 0। આ સમય t આપણે સેકન્ડમાં નોંધીશું, જ્યારે સ્થાન x એ આપણે શેમાં નોંધીશું? મીટર। શરૂઆતમાં 0 સેકન્ડે 0 એનું સ્થાન છે। હવે તે વ્યક્તિ શું કરે છે? તો કે 5 પગલા ભરે છે, પણ આપણે રકમમાં કહી દીધું છે એક પગલા દરમિયાન તે કેટલું અંતર કાપે? 1 મીટર। સમય કેટલો લે? 1 સેકન્ડ। તો વિચારો, एक पगला दरमियान 1 मीटर अंतर कापे तो 5 पगला दरमियान केटलू अंतर कापशे? 5 एका 5। तो ज्यारे ते 5 पगला भरे छे, केटला पगला? 5 अने 5 पगला भरे छे तो अंतर केटलू कापशे? 5। ए ज रीते एक पगला दरमियान 1 सेकंड जेटलो समय ले तो 5 पगला दरमियान ए केटलो समय ले? तो के ए दरमियान ते 5 सेकंड जेटलो समय ले। तो सौथी पहेला आ जे व्यक्ति छे आ व्यक्ति શરૂઆતની અંદર તો સ્થિર છે। હવે તે પગલા ભરવાનું ચાલુ કરે છે અને કેટલા પગલા ભરે છે? 5। તો 5 પગલા ભરશે તો 5 પગલા દરમિયાન કેટલો સમય લેશે? 5 સેકન્ડ। અંતર કેટલું કાપશે? તો કે 5। આપણે શું કર્યું? તો કે પગલાની સંખ્યા કેટલી? 5। 0 ની અંદર 5 પ્લસ કરી દો એટલે 0 + 5 5। અહીંયા પણ 0 + 5 એટલે કેટલા થઈ જશે? 5। હવે અહીંયાથી સમજવાનું છે। હવે બરાબર પછી
તે 5 પગલા આગળ નથી ચાલતો, પરંતુ 3 પગલા પાછળ આવે છે. અને 3 પગલા પાછળ આવે તો આ 3 પગલા કેટલા પગલા 3, અને 3 પગલા પાછળ આવતો હોય, 3 પગલા પાછળ આવે છે અને 3 પગલા પાછળ આવે એને હું માઈનસ કહી દઉં. કેવા કહી દઉં? માઈનસ. તો 5 માઈનસ 3 કેટલા 2. તો જ્યારે તે 3 ડગલા પાછળ ફરે છે ત્યારે તે કેટલા મીટર અંતર આવી જશે? 2 મીટર. પણ એ વખતે જે સમય છે, સમય તો સતત વધવાનો, તો સમય માટે તમારે 5 માઈનસ નહીં, પરંતુ તમારે કેટલા કરવા પડશે? 5 વત્તા 3 એટલે કેટલા? 8 થઈ જશે. યાદ રાખીશું, સમય જે છે એ સમયની અંદર તમારે ફક્ત સરવાળો જ કરવાનો છે, કારણ કે સમય ક્યારે પાછો ન પડે. પરંતુ દારૂડિયો છે માટે 5 પગલા આગળ જશે, માટે એ તમારે પ્લસ કરવાના. જ્યારે 3 પગલા પાછળ આવે તો તમારે કેવા કરવાના? માઈનસ પડે. કોના માટે? સ્થાન માટે. ચલો ફરીથી એ 5 પગલા આગળ જાય છે તો +5 કરી દો. તો 8 વત્તા 5 13. 2 પહોંચ્યો તો 5 પગલા પ્લસ છે, પ્લસ હોય તો 7. આગળ જાય ત્યારે પ્લસ, પાછળ જાય ત્યારે માઈનસ. સ્થાન માટે, સમય માટે પ્લસ જ. ચલો હવે 3 પગલા પાછળ. ચલો 7 માઈનસ 3 કેટલા કરી દો? 4. સમય 13 વત્તા 3 16. ચલો ફરીથી 5 પગલા આગળ. પ્રશ્ન થશે સાહેબ આવું ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી 13 મીટર દૂર ખાડો ન આવે ત્યાં સુધી. ચલો +5 છે, 4 વત્તા 5 9, 16, 16 અને 5 21. ચલો 3 પગલા પાછળ એટલે -3. 9 માંથી 3 જશે 6. 21 ને 3 24. સમય માટે પ્લસ. ચલો 5 પગલા આગળ જશે 6 ને 5 11. સમય પ્લસ. 24 ને 5 29. ચલો 3 પગલા પાછળ આવશે -3. 11 માંથી 3 જશે 8. 29 ને 3 32. ચલો ફરીથી 5 પગલા આગળ જશે તો +5. 8 ને 5 13. 8 ને 5 કેટલા? 13. ચલો 32 ને 5 37. તો યાદ કરો આપણે શું કરવાનું હતું? આપણે અહીંયા આગળ એટલું જ શોધવાનું છે કે 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે. તો જોઈ લો, જવાબ મળી ગયો. ક્યાં સુધી જવાનું? 13 મીટર આવી ગયા. તો 13 મીટરનો જ્યારે ખાડો આવી જાય છે ત્યારે સમય કેટલો લે છે? 37 સેકન્ડ જેટલો તે સમય લે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો એ 13 મીટર દૂર આવેલા ખાડામાં આમ દારૂડિયો 13 મીટર દૂર આવેલ ખાડામાં 37 સેકન્ડ બાદ પડશે. ફરીથી એક વખત સમય, સ્થાન શરૂઆતમાં 0 0, પછી હવે 5 પગલા આગળ, 3 પગલા પાછળ. આગળ માટે પ્લસ, પાછળ માટે કેવું જવાનું? માઈનસ. ટૂંકમાં સમયમાં પ્લસ જ કરતા જવાનું. જ્યારે સ્થાનની અંદર આગળ ચાલે છે ત્યારે પ્લસ, 3 પગલા પાછળ આવે છે ત્યારે કેવા કરી દેવાના? માઈનસ કરી દેવાના. તો આ રીતે આપણને પહેલો જવાબ મળી ગયો. બીજા જવાબની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને આલેખ દોરવાનો કીધો છે. આલેખ અહીંયા આગળ મેં દોરી જ દીધો છે. x વિરુદ્ધ t નો. થોડીક સરળતા પડે એટલા માટે હું તમને વ્યવસ્થિત સમજાવી દઉં છું કે આલેખ દોરતી વખતે સૌથી પહેલા તમારે સ્કેલ માપ પસંદ કરવું. અને સ્કેલ માપમાં આપણે આ x અક્ષ છે. કઈ અક્ષ? x અક્ષ.
x અક્ષ ઉપર મેં શું લીધો છે સમય અને એ સમય જોઈ લો એનો ગાળો કેટલો લીધો છે તો 0 માંથી 5 5 માંથી 10 10 માંથી 15 એટલે દરેક વખતે 5 નો વધારો થાય છે અને 5 નો વધારો થાય એટલે 5 સેકન્ડ જેટલો મેં અહીંયા આગળ ગાળો લીધો છે તો તમારે અહીંયા આગળ સ્કેલમાં પહેલા લખી દેવાનું સ્કેલમાં સ્કેલ માપની અંદર આપણે x અક્ષ ઉપર શું લીધું છે વિદ્યાર્થી મિત્રો સમય t લીધો છે અને એની અંદર 1 એકમ બરાબર કેટલા સેકન્ડ લીધા છે 5 સેકન્ડ એટલે દરેક વખતે 0 માંથી 5 5 માંથી એટલે 5 નો વધારો થાય છે જ્યારે આ જે અક્ષ છે આ અક્ષ કઈ છે y અક્ષ ઉપર સ્થાન x લીધું છે તો y અક્ષ ઉપર સ્થાન x લઈ લીધું છે અને એની અંદર મેં 1 એકમ બરાબર જોઈ લો 0 માંથી 1 1 માંથી 2 2 માંથી દરેક વખતે 1 નો વધારો થાય છે તો 1 એકમ બરાબર લઈ લીધા છે મેં 1 મીટર ચલો સ્કેલ માપ થઈ જાય એના પછી તમારે અહીંયા આગળ જે છે એ રીતે ત્યાં આગળ આલેખમાં તમારે ફૂટપટ્ટીની મદદથી પોઈન્ટ મૂકી દેવાના ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો એટલે આપણને વ્યવસ્થિત આલેખ મળે સૌથી પહેલા 0 0 છે તો આ 0 0 ઉપર એક પોઈન્ટ મૂકી દેવાનું પછી 5 એ 5 ચલો આ 5 અને આ 5 તો આ 5 અને 5 5 અને 5 ને જોડતું એક પોઈન્ટ મૂકી દો ચલો પછી 8 2 સમય 8 સ્થાન કેટલું 2 ચલો 8 એટલે અહીંયા આગળ આવશે અને આ 2 10 ની અંદર તો 8 અને 2 એટલે અહીંયા આગળ એક પોઈન્ટ મૂકી દો પછી 13 એ 7 મૂકી દો ચલો આ 15 છે એટલે 13 લગભગ અહીંયા આવી શકે આ 7 છે તો 13 એ 7 એટલે અહીંયા આગળ એક પોઈન્ટ આવી જશે 16 એ 4 ચલો 15 પછી અહીંયા 16 આવશે આ 4 છે તો 16 એ 4 અહીંયા પોઈન્ટ મૂકી દો 21 એ 9 ચલો આ 20 પછી 1 એટલે 21 અને આ 9 એ અહીંયા આગળ તો આ એક પોઈન્ટ આવશે 21 એ 9 24 એ 6 ચલો આ 25 છે એટલે 24 અહીંયા આગળ આવશે 6 આવ્યા તો 24 એ 6 એટલે અહીંયા આગળ આવી જશે પછી 29 એ 11 આ 30 છે એટલે 29 લગભગ અહીંયા આગળ આવશે આ 11 તો 29 11 અહીંયા આગળ એક પોઈન્ટ આવી જશે વિદ્યાર્થી મિત્રો 32 એ 8 આ 30 છે એટલે 32 લગભગ અહીંયા આગળ આવશે આ 8 તો 32 એ 8 એટલે આ પોઈન્ટ આવશે અને સૌથી છેલ્લે 37 એ 13 તો 35 ને 2 37 અહીંયા આગળ આવશે 13 એટલે અહીંયા આગળ એક પોઈન્ટ મૂકી દો તો આ રીતે આલેખની અંદર તમારે આ સમય અને સ્થાન ને અનુરૂપ આ બધા પોઈન્ટ મૂકી દેવાના પહેલા શું મૂકી દેવાના પોઈન્ટ અને પોઈન્ટ મૂક્યા પછી ફૂટપટ્ટીની મદદથી દરેકે દરેક પોઈન્ટને જોડી દેશો તો તમને આ રીતે આલેખ જોવા મળશે અને આલેખ ઉપરથી તમે આ x અક્ષ અને y અક્ષ ઉપર લંબ દોરશો તો પણ આપણને આપણો જવાબ મળી જશે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ 37 સેકન્ડે 13 મીટર દૂર આવેલો જે ખાડો છે એ ખાડામાં શું થશે પડશે આલેખ વ્યવસ્થિત તમે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરજો એક બે વખત પ્રેક્ટિસ કરશો તો આવડી જશે કાંઈ અઘરું નથી ખાલી આ જે કોઠો વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો એટલે એના ઉપર તમે આલેખ સરળતાથી દોરી શકો સમય માટે યાદ રાખવાનું હંમેશા પ્લસ જ્યારે સ્થાન માટે શું યાદ રાખીશું 5 પગલા આગળ તો પ્લસ 3 પગલા પાછળ તો શું કરવાનું માઈનસ કરવાનું ચલો ઝડપથી નોંધી લો ત્યારે ચલો સ્વાધ્યાય દાખલા નંબર 3.5 જેમાં આપણને કીધું છે કે જેટ પ્લેન છે જે 500 કિલોમીટર પર હવાની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 15 કિલોમીટર પર હવાની ઝડપે દહન ઉત્પાદનને બહારની તરફ કાઢી રહ્યું છે ટૂંકમાં ગેસ બહારની તરફ કાઢી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો જમીન ઉપર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી હશે તો સૌથી પહેલા નંબરમાં જેટ પ્લેન
500 કિલોમીટર પર હવાની ઝડપે ઉડી રહ્યું છે, પણ વિદ્યાર્થી મિત્રો ઉડી રહ્યું છે એને જુએ કોણ? તો કે અવલોકનકાર. તો આપણે અવલોકનકારની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ લખીએ, અથવા તો જેટ પ્લેનનો અવલોકનકાર ની સાપેક્ષે વેગ, અને જેટ પ્લેન નો અવલોકનકાર એટલે વિદ્યાર્થી મિત્રો ઓબ્ઝર્વર. તો આને આપણે આ રીતે લખી શકીએ, v જેટ પ્લેન નો વેગ છે, માટે જેટ પ્લેન માટે j, અવલોકનકારને ઓબ્ઝર્વર કહીશું, ઓબ્ઝર્વર માટે o. તો vjo બરાબર vj માઈનસ vo ઓબ્ઝર્વર બરાબર રકમમાં તમને આપી દીધા છે 500 કિલોમીટર પર અવર. 500 કિલોમીટર પર અવર. ચલો હવે રકમમાં આગળ કીધું છે, અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પાદન કૌંસમાં વાયુ એટલે કે ગેસ. તો સ્વાભાવિક છે કે જેટ પ્લેન આગળ જશે તો જે દહન થશે એ દહન દરમિયાન જે ધુમાડો, જે ગેસ, જે વાયુ નીકળશે એ વાયુનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ, વાયુ નો જેટ પ્લેન ની સાપેક્ષે વેગ. ચલો વાયુ છે, વાયુ એટલે ગેસ, ગેસ માટે g લખી દો, જેટ પ્લેન માટે j લખી દો. તો vg છે બરાબર vg માઈનસ vj બરાબર રકમમાં આપણને આપી દીધા છે, જે વાયુ છે એનો વેગ છે 1500 કિલોમીટર પર અવર. પણ વિદ્યાર્થી મિત્રો વિચારો કે જેટ પ્લેન જે છે, જેટ પ્લેન આગળ જતું હોય તો એમાંથી નીકળતો જે વાયુ છે બરાબર એનાથી ઓપોઝિટ ડાયરેક્શન ની અંદર હોય, વિરુદ્ધ દિશામાં હોય. અને વિરુદ્ધ દિશામાં હોય તો તમારે અહીંયા આગળ ચિહ્ન કયું મૂકવું પડે? માઈનસ મૂકવું પડે. અને હવે આ બંને જે સમીકરણો મળ્યા, આને દાખલા તરીકે પરિણામ 1 કહી દો, આને 2 કહી દો, અને હવે આ બંનેનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી દઈએ આપણે. અને આ બંનેનો સરવાળો કરી દઈએ, સીધો સરવાળો. અને બંનેનો જો હું સરવાળો કરી દઉં તો આ પ્લસ vj છે, આ માઈનસ vj છે. પ્લસ vj માઈનસ vj કેન્સલ. ધોરણ 10 માં આપણે લોપની રીત કરતા હતા, તો સીધા પ્લસ માઈનસ કેન્સલ. તો અહીંયા આગળ વધ્યા પ્લસ vg, અહીંયા આગળ વધ્યા માઈનસ vo. ચલો અહીંયા આગળ એ જ રીતે આ માઈનસ છે, આ પ્લસ છે, એટલે આમાંથી આ બાદ કરી દો. 1500 માંથી 500 જશે તો કેટલા? માઈનસ 1000 કિલોમીટર પર અવર. અને જે રીતે તમે vjo બરાબર vj માઈનસ vo લખો છો, તો એ જ રીતે vg માઈનસ vo હોય તો આપણે શું લખી શકીએ? vgo. અને આમ vgo એટલે આમ વાયુનો o એટલે ઓબ્ઝર્વર, અવલોકનકાર ની સાપેક્ષે વેગ. અને વાયુનો અવલોકનકારની સાપેક્ષે વેગ vgo બરાબર vg માઈનસ vo બરાબર માઈનસ 1000 કિલોમીટર પર અવર. ઋણ નિશાની દર્શાવે છે કે હંમેશા વાયુ જે છે એ જેટ પ્લેનની વિરુદ્ધ દિશાની અંદર એની ગતિ હોય. અને એટલા માટે ચિહ્ન કેટલું આવે છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો? માઈનસ આવે છે. મૂલ્ય કેટલું આવે છે? 1000 કિલોમીટર પર અવર. જેટ પ્લેન હોય કે પછી વાયુ હોય, બંનેનું ઓબ્ઝર્વેશન તો અવલોકનકાર જ કરે છે. માટે પહેલામાં જેટ પ્લેનનો અવલોકનકારની સાપેક્ષે વેગ અને છેલ્લે આપણે વાયુનો અવલોકનકારની સાપેક્ષે વેગ શોધ્યો. ચલો ઝડપથી નોંધી લો ત્યારે.
ચલો સ્વાધ્યાય દાખલા નંબર 3.6, જેમાં આપણને કીધું છે કે સુરેખ રાજમાર્ગ છે. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર હવરની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હશે? કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો સૌથી પહેલા નંબરમાં મિત્રો તમને કીધું છે કે 126 કિલોમીટર પર અવર જેટલી ઝડપે દોડી રહેલી, એટલે હાલ કાર દોડી રહી છે એટલે એની પ્રારંભિક ઝડપ, પ્રારંભિક વેગ છે 126 કિલોમીટર પર અવર. તો v0 126 કિલોમીટર પર અવર પ્રારંભિક ઝડપ તમને આપી દીધી છે. પછી અંતર આપ્યું છે 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો અંતર d બરાબર 200 મીટર. કારને આપણે ઊભી રાખવી છે, શરૂઆતમાં આટલી ઝડપથી દોડી રહી છે, ઊભી રાખીએ તો એનો અંતિમ વેગ v બરાબર કેટલા થઈ જાય? 0 થઈ જાય. ચલો 126 કિલોમીટર પર અવરમાં છે, આ અંતર મીટરમાં આપ્યું છે તો આને મીટર પર સેકન્ડમાં ફેરવી દઈએ અને કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં જવા 5/18 વડે ગુણી દો અને 5/18 વડે ગુણીશું તો 18 126 18 7 અને 7 × 5 35 મીટર પર સેકન્ડ થઈ જશે. તો આપણે કારનો પ્રતિ પ્રવેગ શોધવો છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ શોધવા છે. અને આ જે કાર છે, કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે, એટલે સમય t પણ આપણે શોધવો છે. ચલો સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ તમારી પાસે d છે, v અને v0 છે, તો અહીંયા આગળ આપણે સૂત્ર વાપરી દઈએ v² - v0² બરાબર twice ad. એ આપણે શોધવાના છે, તો a બરાબર v² - v0² ભાગ્યા twice d. ચલો કિંમતો મૂકી દો. v ની કિંમત છે આપણી પાસે 0, v0 ની કિંમત છે 35, twice d એટલે અંતર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 200. તો a બરાબર માઈનસ 0 નો વર્ગ એટલે 0 માઈનસ 35 નો વર્ગ ભાગ્યા 2 × 200 એટલે 400. આનું તમે કેલ્ક્યુલેટરની માંથી વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપશો તો આ જે જવાબ છે, આ જવાબ તમને લગભગ મળે છે 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઋણ ચિહ્ન દર્શાવે છે કે આ જે પ્રવેગ છે કયો પ્રવેગ છે? પ્રતિ પ્રવેગ છે, માટે પ્રતિ પ્રવેગ a બરાબર પ્રતિ પ્રવેગ અને પ્રતિ પ્રવેગ a બરાબર કેટલા? તો કે -3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. યાદ રાખીશું પ્રવેગ પ્લસ હોય તો માત્ર પ્રવેગી ગતિ, પણ જો માઈનસ હોય તો પ્રવેગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, માટે એ કયો પ્રવેગ હશે? પ્રતિ પ્રવેગ હશે. ચલો બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો આપણને શોધવાનું કીધો છે સમય, અને સમય શોધવો હોય તો અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v બરાબર v0 + at વાપરી દઈએ. જે તમે થિયરીમાં ડાયરેક્ટ લખવું હોય તો આને પેલી બાજુ લઈ જાઓ, તો સમય t બરાબર v - v0 ભાગ્યા a. સીધું સૂત્ર આ યાદ રાખો તો પણ ચાલે, આમાંથી સાદુરૂપ આપશો તો પણ ચાલશે. v ની વેલ્યુ છે 0, v0 ની વેલ્યુ છે 35 માઈનસ a પ્રવેગ આપણે શોધ્યો -3.06. આ માઈનસ કેન્સલ થઈ જશે એટલે 35/3.06. તો આ જે સમય છે, સમય તમને વિદ્યાર્થી મિત્રો મળશે 11.43
સાદું રૂપ જ છે એટલે તમે આપી શકો છો. એકદમ સહેલો જ દાખલો છે, માત્ર અચળ પ્રવેગી ગતિના સમીકરણો યાદ હોવા જોઈએ. ચલો ઝડપથી નોંધી લો. ચલો 3.7 ની રકમ જુઓ. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. 72 કિલોમીટર પર અવરની ઝડપે બંને ટ્રેનનો વેગ ઝડપ સરખી જ છે, એક જ દિશામાં જાય છે માટે દિશા પણ સરખી છે. A ટ્રેન B ટ્રેન કરતા આગળ છે. B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું? રકમને શાંતિથી વાંચતા જાઓ, સમજતા જાઓ. સૌથી પહેલા નંબરની જે લીટી છે એમાં આપણને કીધું છે 400 મીટર લંબાઈની બે ટ્રેન, એટલે બંને ટ્રેનની લંબાઈ સરખી જ છે. A ટ્રેનની લંબાઈ LA, B ટ્રેનની લંબાઈ LB બરાબર L બરાબર કેટલા મીટર? 400 મીટર. આ બે ટ્રેન બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં જઈ રહી છે. બંને ટ્રેનની ઝડપ સરખી છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે VA બરાબર VB બરાબર 72 કિલોમીટર પર અવર. બંને ટ્રેનની ઝડપ સરખી છે, બંને ટ્રેન એક જ દિશામાં જઈ રહી છે તો બંને ટ્રેનનો જે સાપેક્ષ વેગ છે આ સાપેક્ષ વેગ કેવો થઈ જશે? સરખો થઈ જશે. બંને ટ્રેન એક જ દિશામાં સમાન ઝડપથી ગતિ કરતી હોય તેમનો સાપેક્ષ વેગ VBA બરાબર VB માઇનસ V. પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લો, V અને VB કેવા છે? સરખા છે, 72 કિલોમીટર પર અવર. જો બંને સરખા હોય તો VB બરાબર VA છે અને VB બરાબર V મૂકી તો V માઇનસ V કેટલા થઈ જશે? 0 થઈ જશે. તો VBA બરાબર કેટલા થઈ જશે? 0 થઈ જશે. હવે સાપેક્ષ વેગ તો 0 જ છે. હવે જે ટ્રેન B છે એ ટ્રેન A જે B કરતા કેવી છે? આગળ છે. તો B ટ્રેનનો ડ્રાઈવર A ટ્રેનને ઓવરટેક કરવાનું વિચારે છે. તો એવા કિસ્સામાં બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર આપણને શોધવાનું કીધું છે. અને બંને ટ્રેન વચ્ચેનું વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક અંતર શોધવાનું કીધું હોય તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર, તો વિચારો કે અહીંયા આગળ વિચારે કોણ છે? A ટ્રેનનો ડ્રાઈવર કે B ટ્રેનનો ડ્રાઈવર? તો કે B ટ્રેનનો ડ્રાઈવર. તો B ટ્રેનનો ડ્રાઈવર કે જેમાં એનો શરૂઆતમાં વેગ તો સરખો જ હતો, પરંતુ હવે તે આગળ જવા માટે પોતાની જે ટ્રેન છે એને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી પ્રવેગી ગતિ કરાવે છે. એટલે B ટ્રેને પ્રવેગી ગતિ શરૂ કર્યા બાદ તેણે કાપેલ અંતર, બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હતું? તો કે B ટ્રેને પ્રવેગી ગતિ શરૂ કર્યા બાદ તેણે કાપેલ અંતર, અને તેણે કાપેલું અંતર જો મારે શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે V0t + 1/2 at². પણ આ ટ્રેને પોતાની ગતિ કોની સાપેક્ષમાં કરવી પડશે? તો A ટ્રેનની સાપેક્ષમાં. માટે અહીંયા આગળ તમારે લખવા પડે VBA, A ટ્રેનની સાપેક્ષ વેગ લખવો પડે, એટલે VBA × t + 1/2 at². રકમમાં તમને A પ્રવેગ આપી દીધો છે 1
મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય t જે છે એ સમય t આપ્યો છે 50 સેકન્ડ બાદનો. 50 સેકન્ડ બાદ તે કેટલું પ્રારંભિક અંતર બંને ટ્રેન વચ્ચેનું છે એટલે 50 સેકન્ડ મૂકી દો. vb આપણે શોધ્યા. vb એ કેટલા 0. તો આ પર વિદ્યાર્થી મિત્રો 0, પહેલું 0 1/2 a કેટલા છે 1, t કેટલા 50, 50 નો વર્ગ 2500, 2500 ભાગ્યા 2 1250 મીટર. તો એ વખતે આ જે બંને ટ્રેન છે બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર જે છે એ પ્રારંભિક અંતર કેટલું હશે 1250 મીટર હશે. કેટલું હશે 1250 મીટર, જે આપણને શોધવાનું કીધું છે. પણ વિચારો કે બંને ટ્રેન વચ્ચેનું જો મારે વાસ્તવિક અંતર શોધવું હોય, કારણ કે ટ્રેન તો બે છે પણ ટ્રેનની વિદ્યાર્થી મિત્રો પોઝિશન કેવી હોય કે દાખલા તરીકે આ એ ટ્રેન, આ એ ટ્રેન છે, આ એ ટ્રેન, આ બી ટ્રેન. હવે આ એ ટ્રેન જે છે એ ટ્રેનનો ડ્રાઈવર અહીંયા છે, ડ્રાઈવર અહીંયા છે. બી ટ્રેન જે છે એનો ગાર્ડ અહીંયા આગળ હશે સૌથી છેલ્લે. હવે વિચારો કે જો બી ટ્રેન ગતિ કરતી કરતી આનાથી આગળ જતી હોય, આનાથી આગળ જતી હોય તો બંને ટ્રેનો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું થાય? વાસ્તવિક અંતર તો પ્રારંભિક અંતર આપણે શોધ્યું, પૂછ્યું નથી, આપણે એક્સ્ટ્રા શોધીએ છીએ. તો બંને ટ્રેન વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું? તો વાસ્તવિક અંતર જો મારે શોધવું હોય, વાસ્તવિક અંતર, તો વિચારો કે બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર 1250 છે. પણ વિચારો કે આ ટ્રેન અહીંથી આગળ જાય, અહીંથી આગળ જાય ત્યારે આ ટ્રેન અંતર કેટલું કાપે? તો એ ટ્રેનની લંબાઈ જેટલું. હવે એ ટ્રેનની લંબાઈ કેટલી? 400 મીટર. તો આ બી ટ્રેન એ અહીંયા આગળ આવે ત્યારે એને અંતર કેટલું કાપ્યું? તો કે આટલું તો કાપ્યું છે ને 400, એટલે 400 પ્લસ બી ટ્રેનનો જે ડ્રાઈવર છે એ બી ટ્રેનનો ડ્રાઈવર એ ટ્રેનના ડ્રાઈવરની સમકક્ષ આવ્યો. એને તો આગળ જવાનું છે, ઓવરટેક કરવાની છે, હજી આગળ જાય. અને કેટલું આગળ જાય? તો જ્યારે બી ટ્રેનનો ગાર્ડ અહીંયા આગળ આવે તો વિચારો કે એ ટ્રેનનો ડ્રાઈવર હજી એને કેટલું અંતર કાપ્યું હશે? તો બી ટ્રેનની પોતાની લંબાઈ જેટલું અંતર એને કાપી દીધું. એટલે બીજું કેટલું કાપ્યું? 400 કાપ્યું. પહેલા આની લંબાઈ જેટલું 400, પછી આની લંબાઈ જેટલું 400, એટલે 400 ને 400 કેટલું કપાયું? 800. તો ટોટલ પ્રારંભિક અંતરમાંથી હું 800 બાદ કરી દઉં, અને એમાંથી હું 800 બાદ કરી દઉં તો આપણને અંતર મળશે 450 મીટર જેટલું. કેટલું મળશે? 450 મીટર જેટલું. પણ આપણે તો પ્રારંભિક અંતર શોધવાનું કીધું છે, સીધે સીધું તમને અહીંયાથી મળી જશે. ચલો ઝડપથી નોંધી લો. ત્યારે જો આગળનો દાખલો જોઈએ, સ્વાધ્યાય દાખલા નંબર 3.8, જેમાં આપણને કીધું છે કે એક દ્વિમાર્ગી રસ્તા ઉપર 2-વે લેન છે, એના પર 36 કિલોમીટર પર હવાની ઝડપે એક કાર ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એકબીજાથી વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર હવર જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે AB તથા AC વચ્ચેનું જે અંતર છે આ અંતર 1 કિલોમીટર છે. આ ક્ષણે કાર B નો ડ્રાઈવર કાર C કાર A ને ઓવરટેક કરે તે પહેલા પોતે ઓવરટેક કરવાનો વિચાર. સમજો, B નો જે ડ્રાઈવર છે એ એવું વિચારે છે કે કાર C એ કાર A ને ઓવરટેક કરે એના પહેલા હું ઓવરટેક કરું એવું વિચારે છે. તો અકસ્માત નિવારવા માટે કાર B નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો સૌથી પહેલા નંબરમાં અહીંયા કાર A 36 કિલોમીટર પર હવાની ઝડપે ગતિ કરી રહી છે. તો આ કાર A થઈ ગઈ, આ કાર A, આ કાર A, અને કાર A જે છે વિદ્યાર્થી મિત્રો એ 36 કિલોમીટર પર હવાની ઝડપે ગતિ કરી રહી છે. એની ઝડપ આ દિશામાં છે,
જેને આપણે VA કહી દઈએ. તો VA કેટલા આપી દીધા છે તમને રકમમાં 36 કિલોમીટર/અવર. તો કાર A ની ઝડપ VA 36 કિલોમીટર/અવર. કિલોમીટર/અવર માંથી મીટર/સેકન્ડ માં જવા 5 ભાગ્યા 18 કરી દો. 18 2 તો થશે 5 દુ 10 મીટર/સેકન્ડ. તો કાર A. ચલો હવે કાર B અને C એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર જેટલી હવાની સમાન ઝડપથી દોડી રહી છે. ચલો B અને C. દાખલા તરીકે અહીંયા આગળ કાર B છે. કાર B દાખલા તરીકે એ આ દિશામાં જઈ રહી છે, જેની ઝડપ આપણે VB લખી દઈએ. ચલો એ જ રીતે અહીંયા આગળ આ કાર C એની ઝડપને હું VC કહી દઉં. બંને કારની ઝડપનું મૂલ્ય સમાન છે પણ એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે VB ની ડાયરેક્શન આપણે આ બાજુ એટલે ધન x તરફ દર્શાવીએ તો VC ની ડાયરેક્શન એનાથી વિરુદ્ધ એટલે ઋણ x તરફ આપણે દર્શાવવી પડે. બંનેની જે ઝડપ છે 54 કિલોમીટર/અવર. તો અહીંયા આગળ VB 54 કિલોમીટર/અવર. ફરીથી મીટર/સેકન્ડ માં જવા 5 ભાગ્યા 18 કરી દો ને 5 ભાગ્યા 18 કરશો તો 18 તરી 54, 3 ગુણ્યા 5 એટલે 15 મીટર/સેકન્ડ. તો એ જ રીતે VC બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો VC ની ડાયરેક્શન VB ની ડાયરેક્શન કરતા વિરુદ્ધ છે. મૂલ્ય તો એટલું જ થશે પણ ડાયરેક્શન વિરુદ્ધ હોય. આગળ ચિહ્ન કયું મૂકી દેવાનું? માઈનસ મૂકી દેવાનું. આગળ ચિહ્ન કયું મૂકી દઈશું? માઈનસ મૂકી દઈશું. ચલો આ વખતે કોઈ એક ક્ષણે AB તથા AC વચ્ચેનું અંતર, આ A થી B વચ્ચેનું અંતર અને A થી C વચ્ચેનું અંતર એટલે આટલું અંતર, આ અંતર સરખું છે અને એ અંતર તમને રકમમાં આપી દીધું છે 1 કિલોમીટર. તો આ અંતર વિદ્યાર્થી મિત્રો કેટલું આપી દીધું છે? 1 કિલોમીટર. કિલોમીટરમાંથી મીટરમાં જાવ તો કેટલા? 1000. તો આ અંતર પણ કેટલું થશે? 1000 મીટર જેટલું જ થાય. તો હવે આપણને કીધું છે કે કાર B ના ડ્રાઈવરને ઓવરટેક કરવી છે તો એના માટેનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? ચલો કાર B શોધવું છે. કાર B માટે લઘુત્તમ પ્રવેગ શોધવો છે તો પહેલા આપણે કાર C ની વાત કરીએ અને એના ઉપરથી આપણે કાર B ઉપર જઈએ. તો સૌથી પહેલા નંબરમાં આપણે કાર C માટે વિચારીએ. કોના માટે વિચારીએ? કાર C માટે. તો સૌથી પહેલા C નો A ની સાપેક્ષે આપણે વેગ શોધી લઈએ. કાર C નો A ની સાપેક્ષે વેગ અને C નો A ની સાપેક્ષે વેગ એટલે VCA. VCA બરાબર VC માઈનસ VA. ચલો VC ની વેલ્યુ છે -15, VA ની વેલ્યુ 10 છે, માટે VCA બરાબર કેટલા થઈ જશે? -25 મીટર/સેકન્ડ. તો C નો A ની સાપેક્ષે વેગ વિદ્યાર્થી મિત્રો આટલો છે અને ડાયરેક્શન A ની ડાયરેક્શન કરતા વિરુદ્ધ છે માટે આગળ ચિહ્ન કયું આવી ગયું? માઈનસ. હવે જો એનો આટલા સાપેક્ષ વેગથી ગતિ કરતી હોય, આટલું અંતર કાપતી હોય તો એના માટે સમય કેટલો લે એ શોધી લઈએ. સાદામાં સાદું સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર કેટલો? તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ.
પણ વેગ કયો લેવાનો વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ વેગ, જે આપણે શોધ્યો છે. કયો? vca. અને સાપેક્ષ વેગ એનું પણ મૂલ્ય લેજો, કારણ કે માઈનસ તો એ તો ડાયરેક્શન દિશા દર્શાવે છે, આપણે દિશાની જરૂર નથી, આપણે મૂલ્ય જોઈએ છે. માટે સમય t બરાબર અંતર કેટલું કાપશે? 1000. એના માટેની ઝડપ કેટલી? 25. 1000 ભાગ્યા 25 કરી દો. 25 એ 400, પાછળ 1 મિનિટ લગાવી દો. એટલે t બરાબર કેટલા સેકન્ડ? 40 સેકન્ડ. એટલે કે જે કાર c છે એ t બરાબર 40 સેકન્ડ જેટલા સમયમાં કાર a ની એકદમ નજીક આવી જાય, ઓવરટેક કરે. તો સ્વાભાવિક છે કે જે કાર c છે એ a ની બરાબર નજીક આટલા સેકન્ડ જેટલા સમયમાં આવી જતી હોય તો એટલા જ સેકન્ડ જેટલા સમયમાં b કાર પણ એની નજીક આવતી હોવી જોઈએ. તો એ વખતે હવે આપણે b કાર માટે શોધી દઈએ. કાર b માટે તો કાર b એટલા સેકન્ડ અથવા એનાથી ઓછામાં ઓછા આટલા અથવા એનાથી ઓછા સેકન્ડની અંદર આની નજીક આવવું પડે. તો એ વખતે કાર b નો a ની સાપેક્ષે વેગ શોધવો પડે. તો b નો a ની સાપેક્ષે વેગ તો vba બરાબર vb માઈનસ va. ચલો vb છે 15, va છે 10, 15 માઈનસ 10 તો vb આપણને કેટલા મળી ગયા? 5 મીટર પર સેકન્ડ જેટલા મળી ગયા. ને જો વેગ મળી જતો હોય, તમારી પાસે અંતર છે, ઓછામાં ઓછો આટલો સમય લઈ લઈએ તો પ્રવેગ કેટલો મળે છે શોધી દઈએ. તો આપણી પાસે સૂત્ર છે t બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પણ b ની a ની સાપેક્ષે વાત કરીએ છે માટે વેગ કેટલો લેવાનો? vba લઈ લો. અંતર આપણી પાસે છે 1 કિલોમીટર ને 1000 માં કન્વર્ટ કર્યા છે માટે 1000. તો 1000 vba 5 t 40 એ શોધવાના છે. t ની વેલ્યુ 40. ચલો 1000 બંનેનો ગુણાકાર 40 ગુણ્યા 5 200, 40 નો વર્ગ 1600, 1600 ભાગ્યા 2 800. આ 200 જે પેલી બાજુ જશે 1000 માઈનસ 200 800 ભાગ્યા 800. માટે લઘુત્તમ પ્રવેગ એ બરાબર કેટલો હોવો જોઈએ? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હોવો જોઈએ. એટલે આટલા પ્રવેગથી જો ગતિ કરશે તો અકસ્માત વગર તે આને ઓવરટેક કરી શકશે. અચળ પ્રવેગ ગતિના સમીકરણો જો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, ચલો ઝડપથી નોંધી લો. ચલો મિત્રો, સ્વાધ્યાય દાખલા નંબર 3.9 જેમાં તમને કીધું છે બે શહેર A અને B નિયમિત બસ દ્વારા એકબીજાથી જોડાયેલા છે. બે શહેર છે, શહેર A અને B. દાખલા તરીકે અહીંયા આગળ આ બે શહેર છે, શહેર A અને શહેર B. એ નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે તથા પ્રત્યેક t મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. કેટલા મિનિટ પછી? t મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પર હવરની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહ્યો છે. એટલે જે સાયકલ સવાર છે એની ઝડપ તમને આપી છે 20 કિલોમીટર પર અવર. સાયકલ સવાર ની ઝડપ આપી દીધી છે 20 કિલોમીટર પર અવર.
ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં તથા 6 મિનિટ પછી તેની ગતિની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે તો બસ સેવા સમય t કેટલો હશે? રસ્તા પર દોડતી જે બસ છે બસની ઝડપ કેટલી હશે આપણે ધારી લઈએ કે ધારો કે બસની ઝડપ v જેટલી છે. બસ આ બસની જે ઝડપ છે એ બસની ઝડપ જે રકમમાં આપી નથી એટલે આપણે ધારીએ છીએ v કિલોમીટર/અવર જેટલી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને એ કીધું છે કે અહીંયા આગળ એક સાયકલ સવાર છે. આ કોણ છે? સાયકલ સવાર છે. સાયકલ સવાર આ દિશાની અંદર દાખલા તરીકે જઈ રહ્યો છે a થી b તરફ. સાયકલ સવાર a થી b તરફ 20 કિલોમીટર/અવર ની ઝડપે જઈ રહ્યો છે અને એ વખતે આ a થી b તરફ પણ બસ દોડી રહી છે અને b થી a તરફ પણ બસ દોડી રહી છે. તો આપણે બે ભાગમાં વાત કરીએ. બસનો સાયકલ સવારની દિશામાં કોનો? બસનો એટલે આપણે સાપેક્ષ વેગની વાત કરીએ તો બસનો સાયકલ સવારની દિશામાં સાપેક્ષ વેગ પણ હું એને વેગ લખું છું અને આ વેગ કેટલો? તો કે બસનો એટલે vb કોની? તો સાયકલ સવાર માટે c લખી દો તો vbc બરાબર vb vc. પણ વિચારો vb એટલે કોનો? બસનો વેગ બસની ઝડપ આપણે ધારી દીધી છે v. તો આને હું કેટલા લખી દઉં? v લખી દઉં -vc. c એટલે સાયકલ સવારની ઝડપ રકમમાં આપેલી છે 20. તો આને કેટલા લખી દઉં? 20 લખી દઉં. માટે બસનો સાયકલ સવારની દિશામાં સાપેક્ષ વેગ અને આ સાપેક્ષ વેગ vbc બરાબર vb vc બરાબર કેટલા? v - 20 કિલોમીટર/અવર માં. ટૂંકમાં વેગ આપણને મળ્યો v - 20 કિલોમીટર/અવર માં. ચલો v - 20 કિલોમીટર/અવર તમને વેગ મળી ગયો છે. જો વેગ મળી જાય તો વેગ ઉપરથી આપણે અંતર શોધીએ અને અંતરનું સૂત્ર અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચલો અંતર મારે શોધવું છે. વેગ મારી પાસે છે v - 20 ગુણ્યા સમય. સમય મને રકમની અંદર આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો કે સાયકલ સવારની દિશામાં જે બસ દોડે છે એનો 18 મિનિટ પછી એક બસ દોડે છે. કેટલા મિનિટ પછી? 18 મિનિટ પછી. અને 18 મિનિટ છે. 18 શેમાં છે? મિનિટમાં. આ કિલોમીટર/અવર માં છે વેગ, આ મિનિટમાં છે. મારે મિનિટમાંથી કલાકમાં જવું છે અને મિનિટમાંથી જો મારે કલાકમાં જવું હોય તો મિનિટમાંથી કલાકમાં જવા માટે હું અહીંયા આગળ ભાગ્યા કેટલા કરી દઉં? 60 કરી દઉં. એટલે વિચારો આ v - 20 એ મને શેમાં મળ્યા? તો કે કિલોમીટર/અવર માં મળ્યા. આ 18 મિનિટમાં હતા, મેં 60 વડે ભાગી દીધા એટલે આ સમય પણ શેમાં થઈ ગયો? કલાકમાં થઈ ગયો. માટે આ કેન્સલ થઈ જશે. માટે મને જે અંતર મળશે આ અંતર
વી માઇનસ 20 ગુણ્યા 18 ભાગ્યા 60 એ શેમાં મળશે? કિલોમીટરમાં મળશે. આને પરિણામ નંબર 1 કહી દઉં. પરિણામ નંબર 1. પણ આ તો આપણે કોની વાત કરીએ ભાઈ? તો કે સાયકલ સવારની દિશામાં જે બસ જઈ રહી છે, એટલે A થી B તરફ જતી જે બસો છે એની વાત કરીએ. પણ હવે એવી પણ બસો છે કે જે સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં છે, તો બસનો સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં સાપેક્ષ વેગ તો VBC બરાબર VB માઇનસ VC. પણ આ વખતે બસ જે છે એ બસ આ દિશામાં છે. બસ આ દિશામાં, તો બસની ડાયરેક્શન આપણે પ્લસ લેવાની. એટલે આ કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે VB બરાબર કેટલા લેવાના? પ્લસ. પણ VC એ બસનો સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં છે, અને વિરુદ્ધ દિશા હોય એટલે સાયકલ સવાર વિરુદ્ધ દિશામાં, તો એનો વેગ કેવો લઈ લેવાનો? માઈનસ લઈ લેવાનો. એટલે માઈનસ 20 કિલોમીટર પર અવર લઈ લેવાના. એટલે માઈનસ 20 લઈ દઈએ તો VB ની વેલ્યુ V, આ માઈનસ VC ની વેલ્યુ માઈનસ 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 કેટલા થઈ જશે? પ્લસ થઈ જશે. માટે આ વેગ તમને કેટલો મળશે? V + 20 કિલોમીટર પર અવર. અને જ્યારે બસ સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં હોય તો એવા કિસ્સાની અંદર એ બસે કેટલું અંતર કાપ્યું એ અંતર શોધવા ફરીથી આ સૂત્ર. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. પણ સમય આ વખતે તમને આપ્યો છે 6 મિનિટ, અને 6 મિનિટમાં છે, મિનિટમાંથી કલાકમાં જવા ભાગ્યા 60 કરી દઈએ. માટે આ અંતર આપણને મળશે V + 20 ગુણ્યા 6 ભાગ્યા 60. પરિણામ નંબર 2 કહી દઉં. પણ અહીંયા આગળ આપણે બંનેની એકબીજાની સાપેક્ષમાં વાત કરી વિદ્યાર્થી મિત્રો. અને બંનેની એકબીજાની સાપેક્ષમાં. તો હવે આપણે માત્ર બસ દ્વારા કપાતું અંતર, બસ દ્વારા કપાતું અંતર, ને બસ દ્વારા કપાતું અંતર, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. માત્ર બસ સાપેક્ષમાં વાત નથી કરતો, સીધી સીધી વાત. તો બસનો વેગ, બસની ઝડપ કેટલી છે? V. દર સેકન્ડે t મિનિટ પછી બંને બાજુથી બસો દોડે છે, એટલે સમય t મિનિટમાં, મિનિટમાંથી કલાકમાં જવા ફરીથી ભાગ્યા કેટલા કરી દઉં? 60. એટલે આ અંતર મને શેમાં મળી જશે? કિલોમીટરમાં. અહીંયા આગળ આપણે સાયકલ સવારની સાપેક્ષમાં, સાયકલ સવારની દિશામાં વાત કરી. અહીંયા આગળ આપણે બસની સાયકલ સવારની વિરુદ્ધ દિશામાં વાત કરી. અને અહીંયા આગળ આપણે માત્ર બસ દ્વારા કપાતું અંતર શોધ્યું. આને હું સમીકરણ નંબર આપી દઉં 3. હવે સૌથી પહેલા અહીંયા આગળ મારે ઝડપ શોધવી છે. ઝડપ શોધવા માટે આ બંને સમીકરણને વિદ્યાર્થી મિત્રો આપણે સરખાવી દઈએ. બંને સમીકરણ, સમીકરણ 1 બરાબર સમીકરણ 2 કરતા સમીકરણ 1 બરાબર સમીકરણ 2 કરતા અને 1 બરાબર 2 કરીએ તો જોઈ લો આ પણ અંતર છે, આ પણ અંતર, ડાબી ડાબી સરખી તો જમણી જમણી પણ સરખી. માટે v - 20 ગુણ્યા 18 ભાગ્યા 60 બરાબર v + 20 ગુણ્યા 6 ભાગ્યા 60. સાદરૂપ આપીએ, આ કેન્સલ થઈ જશે, આ 6 તરી 18 થઈ જશે, તો બચશે કેટલા? 3. v - 20 v + 20, ચલો કૌંસ છોડી દો. 3v 20 તરી 60 v + 20, આ v ને આ બાજુ લઈ આવો. 3v - 20, આ માઈનસ પેલી બાજુ જશે તો પ્લસ. 60 ને 20 80.
ને 3 માંથી 1 v જશે એટલે ટ્વાઇસ v બરાબર 80. તો v બરાબર કેટલા થઈ જશે 40. આપણે કિલોમીટરમાં છે માટે અહીંયા આગળ ઝડપ તમને કેટલી મળશે વિદ્યાર્થી? 40 કિલોમીટર પર અવરમાં આપણને મળશે. તો આમ બસની જે ઝડપ છે એ બસની ઝડપ v કેટલી મળી આપણને? 40 કિલોમીટર પર અવરમાં મળી. ચલો v મળી ગયા છે અને v મળી જાય તો હવે આપણે t શોધવા છે. t શોધવા હોય તો હવે આ 1 અને 2 પૈકી કોઈ પણ એક સમીકરણ સાથે સરખાવી દો. ચલો સમીકરણ 2 બરાબર સમીકરણ 3 કરી દઈએ. સમીકરણ 2 બરાબર સમીકરણ 3 કરતા ડાબી સરખી તો જમણી પણ સરખી. તો જોઈ લો અહીંયા v + 20 ગુણ્યા 6/60 અહીંયા v ગુણ્યા t ભાગ્યા 60. ચલો આ તો કેન્સલ થઈ જશે. હવે અહીંયા v ની વેલ્યુ મૂકી દો. v ની વેલ્યુ તમારી પાસે કેટલી છે? 40 છે. અહીંયા v ની વેલ્યુ મૂકી દો 40 + 20 ગુણ્યા 6. અહીંયા v ની વેલ્યુ મૂકી દો વિદ્યાર્થી મિત્રો 40 ગુણ્યા t. ચલો t મારે શોધવા છે 40 ગુણ્યા 20 60. સોરી 40 + 20 60 ગુણ્યા 6 ભાગ્યા 40. ચલો હવે અહીંયાથી આ 4 વધ્યા 6 × 6 = 36 36 ભાગ્યા 4 36 ભાગ્યા 4 એટલે કેટલા થઈ જશે? 9. તો આ રીતે આપણને જે સમય છે આ સમય વિદ્યાર્થી મિત્રો t બરાબર કેટલા મળ્યા? 9 મળ્યા. અને એ 9 શેમાં મળ્યા આપણને? મિનિટમાં મળ્યા. તો આમ સમય t બરાબર કેટલા? 9 મિનિટમાં.